हेलो फ्रेंड, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 19 ઓગસ્ટ 2025 ને મંગળવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જન્માષ્ટમી પછી ફરી પાછા આપણે મળ્યા છીએ। તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1653 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે 505 રૂપિયાથી લઈ 527 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે 511 રૂપિયાથી લઈ 585 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે 720 રૂપિયાથી લઈ 795 રૂપિયા છે। હવે જોઈએ જુવાર લાલ। લાલ જુવારના જે ભાવ છે 550 રૂપિયાથી લઈ 550 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 370 રૂપિયાથી લઈ 421 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1110 રૂપિયાથી લઈ 1316 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1192 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 2083 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે 1170 રૂપિયાથી લઈ 1515 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે તે 1210 રૂપિયાથી લઈ 1701 રૂપિયો છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે 555 રૂપિયાથી લઈ 950 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 2000 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1751 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે 880 રૂપિયાથી લઈ 1450 રૂપિયા છે। હવે જોઈએ સિંગદાણા। સિંગદાણાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1418 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1119 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી।
ઝીણી મગફળીના જે ભાવ છે 850 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 1950 રૂપિયા છે। હવે જોઈએ એરંડા। એરંડાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1296 રૂપિયા છે। હવે જોઈએ અજમા। અજમાના જે ભાવ છે 805 રૂપિયાથી લઈ 1300 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણા। સુવાદાણાના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 885 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળા। સિંગફાળાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1315 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલ। કાળા તલના જે ભાવ છે 2701 રૂપિયાથી લઈ 3993 રૂપિયા છે। હવે જોઈએ લસણ। લસણના જે ભાવ છે 540 રૂપિયાથી લઈ 790 રૂપિયા છે। હવે જોઈએ ધાણા। ધાણાના જે ભાવ છે 1380 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે। હવે જોઈએ ધાણી। ધાણીના જે ભાવ છે 1390 રૂપિયાથી લઈ 1470 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળી। વરિયાળીના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1370 રૂપિયા છે। હવે જોઈએ જીરું। જીરાના જે ભાવ છે 3300 રૂપિયાથી લઈ 3694 રૂપિયા છે। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે 1400 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 1215 રૂપિયા છે। હવે જોઈએ ઈસબગુલ। ઈસબગુલના જે ભાવ છે તે 990 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે। હવે જોઈએ રાયડો। રાયડાના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે। હવે જોઈએ રજકાનું બી। રજકાના બીના જે ભાવ છે તે 6200 રૂપિયાથી લઈ 8025 રૂપિયા છે। હવે જોઈએ ગુવારનું બી। ગુવારના બીના જે ભાવ છે 875 રૂપિયાથી લઈ 930 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં। અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।